वडाली तहसील के धरोद गांव में रिजर्व फॉरेस्ट की जमीन खोदकर और वृक्षों को काटकर जमीन बनाई गई। जी हां, आपको बताते चले, खबर गुजरात के वडाली से है, जहां धरोद गांव में रिजर्व फॉरेस्ट की जमीन आई हुई है। मालिकाना हक फॉरेस्ट खाते का आता है, पर अधिकारियों की मिलीभगत से जंगल में वृक्षों को काटकर जमीन बनाई गई। गांव वालों को पता चला तो मामलेदार को आवेदन देकर जंगल की जमीन खाली करवाई जाए। जंगल में बहुत ही बड़े बड़े वृक्ष हैं और पूरे काट दिए गए हैं। गाय भैंस बकरी जंगल में चारा खाने जाते हैं। आज सब उजाड़ दिया गया। कौन है आखिरकार जो जंगल की जमीन को कब्जा कर रहा है? सही तपिश की जाए और सरकारी जमीन पर कब्जा किया है वह खाली कराया जाए, जंगल वृक्ष बच सके। और गांव के डिप्टी सरपंच और गांव के लोगों ने मामलेदार को आवेदन देकर कार्रवाई की मांग की है। साहेब, आप दरोजना डेप्यूटी सरपंच हो तो आपણા જંગલની જમીન કટિંગ કરી ખાણ ખનીજને જાણ કર્યા વગર આટલું બધું મોટું કૌભાંડ થયું છે, એ વિશે શું કહેવા માગો છો? સાહેબ, હું ડેપ્યુટી સરપંચ છું ને અમારી જે 78 પેટીની જમીન જે ફોરેસ્ટ ખાતાની જમીન જે ઓછી થઈ છે એના માટે મેં ગણતરી મારી જે ઓછી થઈ પંચાયત છું. એટલે મેં સાહેબ મામલતદાર સાહેબને પણ જાણ કરી, ફોરેસ્ટ ખાતાવાળાને પણ જાણ કરી છે ને મારી જમીન માપણી કરીને મને બતાવે. એટલે જે પાર્ટીએ આ કરી છે ખોદકામ ને બધું જંગલ કાપ્યું છે, લાકડાને કાપ્યું છે, એ પંચાયતને જાણ કરી છે એણે? ના, જાણ કરેલી નથી. અમને પંચાયતને કોઈ જાણ કરી નથી. તો આજ સુધી તમે પંચાયતના સરપંચ કહો, ડેપ્યુટી સરપંચ કહો, તલાટીએ એના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી છે? ના, કોઈ કરી નથી. આપણે કરી આ ગોમવાળે થઈને આ કાર્યવાહી કરી છે. અમને ખબર પડી પછી. આ તો કેટલા સમયથી, આ તો લગભગ 200 એકર જેવું ખોદકામ કર્યું છે આણે, તો તમને હજી ખબર જ નથી? ખબર નહીં સાહેબ. આપણે બદલાયા જમીન વેચતા જ હોય છે ને, મને આ બધી ખબર જ નહીં. ને પંચાયતની કોઈ જોણ કરી, કોઈ જોણા નથી કરી. આ તો આટલી ગાડીઓ જે સીબીઓ ફરતા છે તો ધ્યાનમાં તો આવ્યું હશે ને તમારા? ધ્યાનમાં સાહેબ, માતામાં 2-3 ગુમાર્યા. પેલા લોકો ઉપરના બધા જે વિસ્તારવાળા જે જમીન આની છે એવા લોકો ડબલ ઉતારા કે વેચે રહ્યા, એ પણ કોઈની જોણ નથી. તો હાલ આ જમીન રાખી છે એણે, એ કોઈ મામલતદાર ઓફિસમાં કોઈ એન્ટ્રી પડી છે ખરી? એ તો સાહેબ અમને તો આપણને કોઈ ખબર નથી. તો તમે કાલે આવેદનપત્ર આપ્યું તો શાના માટે આપ્યું છે? સાહેબ, મેં મારા પંચાયતનું જે રેકર્ડ જોયું, રેકર્ડમાં ખબર પડી કે આટલી જમીન મારી ઓછી છે, એટલે મેં ગણતરી મારી પછી એના ઉપર મેં આવેદનપત્રક આપ્યું. તો આમાં કોઈની મિલીભગત લાગે છે તમને? સાહેબ, હવે એ મને કોઈ લોબી ખબર નથી. તો ખાણ ખનીજવાળાને તમે જાણ કરી હતી કે આટલું ખોદકામ અહીંયા ચાલે છે, કે ફોરેસ્ટ ખાતાને જાણ કરી હતી તમે? ના, આમ કરી અમે બહુ ઠીક કરી હતી, પણ કોઈને બહુ ભીડ ના પાછા આવેદનપત્રક 2 જગ્યાએ મામલતદારમાં. गुजरात से नरेंद्र सिंह राठौर की रिपोर्ट।